પણ મને ગવાશે એટલું હું ગઈશ. આ દીકરીની પાછળ પ્રાર્થના કરશો. આ તો બાળકો અત્યારે અનબનાવું બનાવે છે ને એની પાછળ મા બાપને રોવું પડે છે. જે દીકરાની કાલ શ્રદ્ધાંજલિ હતી એને તો માએ નથી ને બાપે નતો સાહેબ. જેની જોડે જીવા મુવાના વચન કરવાના અને જેની જોડે જેને જોઈને જીવવાના વચન લીધેલા હોય. પેલા દીકરી કિંજલ આ લોક મેકી અને દેવલોક પામી. તેથી દીકરી એ દીકરો અહીંયા આવ્યો હશે એના શમશાનની અંદર. પણ સાહેબ કહેવાય છે વચન માટે તો કંઈક પારિયા થઈને બેહી ગયેલા છે. આ બે પંખીડા હાલી ગયા છે. એની પાછળ આત્માને શાંતિની સુગંધી મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના. પણ અહીંયા મરું પણ માગું નહીં આપની તનકે કાચ. કાલે પ્રોગ્રામ હતો ખરી પણ ઠીક છે હવે બધું કેવું નથી. પણ આજ અમારે આંગરી બરાય વાળાના આંગણે ખાનપુરની અંદર અહીંયાથી એક દીકરીની શ્રદ્ધાંજલિ આપી છે. કિંજલની માસીઓ હશે, મહા હશે, કાકા હશે, કાકીઓ હશે, પોતાના મા બાપ હશે, પોતાના ભાઈઓ હશે. અમે કોઈને ઓળખતા નથી. કાલ આયા તો ખરી એમાં અજયની શ્રદ્ધાંજલિની અંદર. પણ અહીંયા મારે આ ખાનપુરની અંદર મારે ગાવું છે કે કિંજલનું પરિવાર કેટલું છે મારે જોવું છે. તને આ સાઉન્ડ આ સાઉન્ડ ઓ કિંજલ લગની લગાડી દીકરી આઈસ બહુ છે. ઘર નમ્યું તો ભલે નમી જાય તું ક્યાં નમી ગયો મારા લાડના ખજાના. અહીંયા અમદાવાદ થી આવેલા વીરભંજન થી આવેલા એક 201 રૂપિયા કિંજલના શું થાવ તમે મામાના દીકરા એટલે ભાઈ તરફથી 201 રૂપિયા મળ્યા છે. ત્યારે ગાવું ત્યારે પડી કિંજલના માસી માં છો. શું નામ? ડાળમબેન તરફથી 201 રૂપિયા મળી આવે છે. સ્વર્ગવાસી એક બેન ની દીકરીની આત્માને શાંતિની શક્તિ મળજો. એના પપ્પા છે અમારા સેતા બાપા. ત્યારે સપના જોયા તારા લગનિયા કરાવશું દીકરી. મારો શેતાનો
ગડી પલનો વિહામો જતો રહ્યો દેરા ઓય રે ઓય લાડના ખજાના મારા ક્રિસ કિંજલ નો ભત્રીજો છે ક્રિસ એના તરફથી એક 201 રૂપિયાની ગોર મળ્યા છે જીઓ કિંજલ ના મામી છે લાલજી વાળા વાહ મારો કટમ વાહ મારા લાલજી વાળા વાહ લાલજી વાળાનું ભણ્યું જતું રહ્યું જેની દીકરી મરી જાય બાપો એવું કહેતો હતો કિંજલની જોડી કોને તોડ્યું દેરા એ દિવાળી ના દશેરા એના લગન લેવાના હતા દેરા ઓય લાડનો ખજાના મારા આ મારું વીરવંજા મારા મોજરા વાળાનો મોમેરું લેનારો ભણ્યો જતો વીરવંજા વાર આવો અરે રે રાહુલ બોલાવે અજય ને કિંજલ બાદિયાવાળા તરફથી 201 રૂપિયા મળ્યા છે કિંજલ ના ભાઈ કિરણ તરફથી મળ્યા છે જીઓ જોઈ જવાની
ભેડી થવાના ઉદરા ઓય રે ઓય નાદ શિવપુર થી આવેલા રિહાડા વાળા સંજય કિંજલ ના બનેવી છે એમના તરફથી 101 રૂપિયા રાહુલ એટલે કિંજલ નો ભાઈ છે શું નામ છે એનું અમિત વાહ અમિત કિંજલ નો ભાણિયો છે જીઓ અહીંયા પાટણ થી આવેલા કપટિયા વાળા નાનકો બરાય વાળાનો ભાણિયો છે જીઓ વાહ ભાણિયા વાહ ભાણિયા વાહ ભાણિયા વાહ ભાણિયા તારો મને સાઈવો બતા ઓ તોડા તારો મને સાઈવો બતા તારા રે સાઈબાને દેરો લાગી રામ અલગ ધણી અહીંયા કિંજલની ફોઈ છે વીરબંજર થી આવેલા હંસાબેન જીઓ જીઓ એક દીકરીની આત્માને શાંતિની સગતી મળે જીઓ કિંજલ નો ભાઈ છે રવિ એની પાછળ 101 રૂપિયા આપે છે પોતાની બહેનની આત્માને શાંતિની સગતી મળે જીઓ કરે અહીંયા કિંજલ ના ફુવા છે લાલા છે લાલાભાઈ છે લાલાભાઈ ની પણ આત્માને શાંતિની સગતી મળે ને એની ફોઈ તરફથી કિંજલ ની ફોઈ તરફથી 201 રૂપિયા મળ્યા છે જીઓ અહીંયા કિંજલ ની ફોઈ અમારા પાટણ વાળા જીઓ વાહ મોરલા ચરે જાણે જી રાજા મોરલા ચરે મનમો જગમાલભાઈ सकराભાઈ લાલજી વાળા આ દીકરીના મોમાં મુહાર છે જીઓ વાહ જોજીરા વાહ 50 રૂપિયા ખમા તને ममता के मंदिरा की तू सबसे प्यारी पूरा ममता के मंदिरा की तू
सबसे प्यारी मूर भगवान नजर आता देखूं तेरी सूरत जब जब दुनिया में आए तेरा ही आंचल पाए जब जब दुनिया में आए तेरा ही आंचल पाए આમ તો બરાયવાળાનો દીકરો છે ને બરાયવાળાની છોકરી છે એટલે એમની બેન થતી હશે કદાચ પણ આમ અમારા મામાનો જમાઈ છે યાર એક ને એક છે કે અમારો પણ બને છે એટલે એક બેનની પાસે એક ભાઈ તરફથી એક 101 રૂપિયા મળી આવશે જીઓ અને એમની સાસુમાં ગીતાબેન દાંતલાવાળા એમની આત્માને શાંતિ શક્તિ મળે જીઓ પૂરાનો કોચમિયો પા જાડેરી રાજા પૂરાવો કોચમિયો પા એરી પાટુમો સાહેબો આવશે રામ અલગધણી એરી પાટુમો નોંધે સાહેબો રામ અલગધણી તારો મને સાહેબો બધા રણકાર લુગડા ધોવાની જા જીઓ 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 અહીંયા કંચન છે પણ જે વખતે સાહેબ નાના નાના હતા ત્યારે અમે ઓળખતા હતા અમારા ચાલીની દીકરી છે સાહેબ એમના પપ્પા ઢોલ વગાડતા હતા સાહેબ એમની દીકરી છે અને એમનો ભાઈનો એક દીકરો રવિ ને રવિની પણ આત્મા રવિની ફોઈ થાય રવિની પણ આત્માને શાંતિની શક્તિ મળે અને અહીંયા અમારે કિંજલના તો ભાભી પોતાની નનદની આત્માને શાંતિની શક્તિ મળે જીઓ જીઓ આ દલા કાકા અને હાથોનો સુધા આ મોમી છે ગીતાબેન કિંજલબેન ના બેન છે મામાની દીકરી એટલે બેનની પાછળ અડધું અડધ તો મારું જ પરિવાર છે સાહેબ જીઓ કિંજલના મામા મફાભાઈ લાલજી વાળા અમારા લાલજી વાળો વાહ વાહ લુગડા ધોવાની જાડેજી રાજા લુગડા ધોવાની એમનો મોટો ભાઈ છે હા એટલે મોટો ભાઈ છે કિંજલનો કાકાનો દીકરો છે એટલે મોટો ભાઈ છે એ ભાઈ તરફથી એક 101 રૂપિયા મળી આવે છે સ્વર્ગવાસી
કિંજલના ભાભી પ્રીતિ હે ને પિંકી પોતાની ભાભી તરફથી પિંકી બેન તરફથી 100 રૂપિયા મળે પોતાની નનદની આત્માના શાંતિની સગડી મળે ગયો ક્યાંથી લાયો એક જાણી ક્યાંથી લાયો એક નાત રે દાતની ખબરો નથી રામ અલગાધણી નાત રે દાતની ખબરો નથી રામ અલગાધણી તારો મને સાહેબો બતા બોના વિવેકની યાદમાં મામા તરફથી 100 રૂપિયા મળ્યા છે નાખો દરિયામાં ડૂબતાની બાઈ તમે જાણજો રામ અલગાધણી બોલિયા રે સતીના રાણે રાજા બોલિયા રે સતીના તમે તરિયાની હમણે તારજો અહીંયા કાજલ બેનની જે ગુગી છે એમની ફોઈ થાય ફોઈ ભત્રીજીની છે ફોઈ ગુગી બેન છે ફોઈ ભત્રીજીની આત્માને શાંતિની શક્તિ મળે 51 રૂપિયા અને 101 રૂપિયા એની બેન હતી બેન 151 રૂપિયા એમની બેન તરફથી અને અહીંયા આપણો આ અમદાવાદ છે એવું નહીં આ ગામ છે એટલે ગામની અંદર થોડું મર્યાદાથી આપણે હેડવું પડે ગાવું પણ મર્યાદાથી કેમ કે હા એ બધું આવશે હવે એ લાઈન ઉપર આપણે હેડીએ કોઈ ના નહીં કેમ કે આખો પરિવાર છે એના કાકા કુટુંબ એના મમ્મી પપ્પા એના ભાઈઓ હશે એની ભાભીઓ હશે એની બહેનો પણ છે કિંજલની એમના કાકા કુટુંબ બહુ મોટું હગું વાલું છે ત્યારે એ દીકરી માટે એના મા બાપ અમારા સેતા બાપા અને મંજુબેન મા બાપ આજ પોતાની દીકરીને કહે છે પણ કેવું કહે છે દીકરી કોને વાલી ના હોય સાહેબ દીકરી તો વાલનો દરિયો છે જે મોગને દીકરી ના હોય ને એ ઘર ઘર ના કહેવાય એ ઘરની અંદર કરોડો રૂપિયા હોય હોનું ચાંદી હળતું હોય પણ એ ઘરની અંદર એક દીકરી પાપા પગલા ભરવા વાળી ના હોય ને
એ આદમીને એ બાપને દુનિયાનું ભાન ના હોય. કેમ કે દીકરી છે ને, અરે હા ભાઈ હા યાર, એ દીકરી છે ને, દીકરી તો વાલનો દરિયો છે. હા હા, પણ દીકરી તો વાલનો દરિયો છે. આ દીકરી બીમાર નથી, આ દીકરીને કોઈ નખમાં રોગ નતો, પણ કયા ગામનું વાવડ આવ્યું અને ક્યાંથી આવું જોડવું આવ્યું. મારી મંજુની અને મારી સેતા બાપાની લાડકી દીકરી આ દુનિયાની અંદરથી જેને વહમી વિદાય લીધી છે. એનો બાપ રોવે છે કે મારો કલેજાનો કટકો મને પૂછ્યા વગર જતો રહ્યો. મારા દીકરા તારે મને કહેવું તો ખરી કાંક. ઈ બાપને કયા વગર વહી ગઈ. એના ભાઈઓ હશે ને રાખડીના બાંધનારા. 2027માં 26માં રક્ષાબંધન આવશે ત્યારે એના ભાઈઓ એની વાટ જોશે, એની બેન કિંજલની વાટ જોશે. હા 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 ભાઈ હા. લા બી હાલ તો હું બેઠો, મને મારી રીતે માહોલ બનાવવા દો. કાલના જેવું ના કરો. પણ જે ભાઈ અને બેનનો જે પ્યાર છે ને દુનિયામાં અટૂટ છે ને અટૂટ રહેવાનો. મારો રાહુલ એમ કહેતો કે એ મારી પણ બેન હતી સાહેબ. એ તો ઠીક છે, પણ એના સગા જે ભાઈઓ હશે, ગોવાભાઈ મફાભાઈ, એમના તરફથી દીકરીની પાછળ 101 રૂપિયા મળી આવશે. એની આત્માને શાંતિ સુખી મળે. પણ જે મા બાપ છે, કરોડો રૂપિયા હોય, હોનું ચાંદી હોય, અને ઘરની અંદર કદાચ ચાંદી હળતું હોય ને, કરોડપતિના ઘેર કદાચ ખાડો હોય ને, ખાડો તો રૂપિયાથી ભરાઈ જાય. પણ આ તો ગરીબનો માળો હતો ને ગરીબના માળાની આ દીકરી નાની મોટી શાકભાજીનો ધંધો કરીને એનું ગુજરાન પણ ચલાવતી હતી. આવું ઘરનું લાડકું દીકરી હાલી જાય સાહેબ. કયો એવો બાપ હોય, કઈ એવી કાકી હોય, કયો એવો કાકો હોય, કયો એવો ભાઈ હોય કે જેની આંખમાંથી આંસુ ના આવે. કેમ આ દુનિયાની અંદર અત્યારે જે બાળકો અળમેલીને બળ હેણે છે, જે પગલા ભરે છે, અત્યારે બેય નથી. બે પરિવાર હવે એના સપના જોયા હતા કે એના બાળકોને રમાડશું, એમના નામ પાડશું, એની જાજેડી જોડશું જાન. મારું લાલજી વાળા પરિવાર કદાચ વિચાર્યું હોય, કદાચ આલ્યું હોય તો ઠીક છે, ના આલ્યું હોય તો કદાચ કે મારી કુંવાસીની લાડકી દીકરી પૈણે ને તો કદાચ આ કટકો કાપટિયાનું જે મોમીરું છે મોમીરું પણ ભરી દઈશ. એવા સપના જોયા હોય અને દીકરી જેનો ધારા બધાને જોદાના આહોડા મૂકી અને હાલી ગયું હોય ત્યારે એ જન્મ દેનારી માં, આ દુનિયાની અંદર મોટી ને મોટી જો દેવી ગવા જાય તો જન્મ દેનારી માં છે. માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી સાહેબ. એની માં કે છે, એની મંજુ કે છે. અને કારી મજૂરી કરીને જે બાપ દીકરા દીકરી મોટા કરે છે એનાથી મોટો ભગવાન બીજો કોઈ છે જ નહીં ભાઈ. એટલે આ જે દીકરીના મા બાપ બોલે છે, સેતા બાપા અને મંજુ બેન, આ જેની લાડકી દીકરીને શું કે છે ઘરે શું કરે શું કરે શું કરે એ હિનાલાની ખોટ પડી વાલા એ હિનાલાની ખોટ પડી પૂરી નહીં થાય, હિનાલાની ખોટ પડી પૂરી નહીં થાય. એનો પપ્પા ને એની મમ્મી શું કહે છે? ઓ કિંજલ તારા જેવું કોઈ નહીં થાય. એ દીકરી તારા જેવું કોઈ નહીં થાય.
એ હીરાની ખોટ પણ પૂરી નહીં થાય હીરાની ખોટ પણ પૂરી નહીં થાય કિંજલ તારા પપ્પા બોલાવે છે ઓ દીકરી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં જાય પપ્પા નહીં રહી હકે આઝાદ ની આત્માને શાંતિની શક્તિ મળે બાપુનગર નેરિયા વાળો આઝાદ દીકરી તો મારું વાલનું દરિયું કહેવાય કારુડી રાખડી મોધનારો વીર રોતો ગુનાના મેરવારા બેની બોલ સુના મારા આંગણાની સુની મારી ગલિયા તુમ બિન સુના લાગે બરાયા વાળાની શેરીઓ સુના મારા આંગણાને સુની મારી ગલિયા તુમ બિન સુના લાગે ખોનપુરની શેરીઓ સારા સાચા માનસ ભગવાન વેલો તું લઈ જા સારા સાચા માનસ ભગવાન વેલો તું લઈ જા ઓ દીકરી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં જાય ઓ દીકરી મારી લાડકવાય લક્ષ્મી નો યમતા ઓ કિંજલ મારી લાડકવાય લક્ષ્મી નું યમતા એ હુવે તો રાત પડે એ સુવે તો રાત પડે જાગે તું સવાર જાગે તું સવાર ઓ કિંજલ મારી લાડ
લાડકવાઈ લક્ષ્મીનો અવતાર કિંજલ માની લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ હુવે તો રાત પડે એ સુવે તો રાત પડે જાગે તું સવાર જાગે તું સવાર મંગુબેન કપિયાવાળા અને કિંજલ એક દેવના છેટા મરણ થયેલા છે ત્યારે અરે નોના નોન કોન મોલાડ રે લડાયો બે બિહાડીને ગામે ગામ ફેરવે અરે નોના નોન કોન મોલાડ રે લડાયે બે બિહાડીને ગામે ગામ ફેરવે લાડક રાસે તારી લાડક અરે લાડક રે મંજૂની લાડક નો દારા મૂકીને હાલી ગઈ એના મામા છે શું નામ રાયમોલ લાલજી વાળા મારો કાકો છે બારહે પૂછ્યા તો ખરા મારા બારહે પૂછ્યા તો ખરા પણ હું લાલજી વાળો છું કોઈ લાલજી વાળો મળી જાય ને એટલે મારો લોહીનો સંબંધ છે આય બોલીશ એની બેનપણીઓ છે ઓ ગોવાનો લાડકવાઈ વિહાની લાડકવાઈ રામાની લાડકવાઈ બાબા ભાઈની ઈદથી પ્યારી વાહ કાકાઓ શિલાની લાડકવાઈ ગીતાની લાડકવાઈ શિલાની લાડકવાઈ વરસા કાકીની ભેદથી પ્યારી અરે લાડકરા કાકાની લાડક અરે લાડકરી કાકીની લાડક મૂકીને આવી ગઈ એનો ભાઈ છે પણ અહીંયા એના કાકાઓ ગોવાભાઈ વિહાભાઈ રામાભાઈ બાબુભાઈ એમની કાકી શીલા ગીતા શીલા વર્ષા છે એગ્રી એની કાકી કાકાઓ છે લાઈવ ચાલે છે હોય તો આટલો સુધી આવજો ફૂલ લઈને ફૂલની પાંખડી દાન કરજો બીજું કાંઈ કહેતા નહીં કરે અહીંયા દિનેશભાઈ સપુભાઈ એમના વેવાય 201 રૂપિયા મળી આવે છે સાહેબ એનો ભાઈ રોવે છે યાર જીઓ બેન કોને વાલી ના હોય કેમ કે કાલે રક્ષાબંધન આવે કિંજલની કોઈ સંગીતા તરફથી 101 રૂપિયા મળી આવે છે બેન છે બેન તરફથી 151 રૂપિયા મળી આવે છે પણ એમના કાકા કાકીની વાત છે શીલા ગીતા શીલા વર્ષા ગોવા વિહાર રામા અને બાબુ એના માટે ગાવું ત્યારે કોઈ નહીં કર્યું તે કર્યું રે
શાહ ગીતા કે શીલા 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 કાકી તરફ જા વાહ વિહા કાકા ભત્રીજો બાબુ કાકા વાહ બાબુ કાકા રામ ભરોસે કાકા કાકીયું બેન એ તને યાદ કરે દીકરા શૈલેષની લાઈન ગ્વાય કિરણની લાઈન ગ્વાય લાડકડા ભાઈઓની વેદથી પ્યારી શૈલેષની લાઈન ગ્વાય કિરણની લાઈન ગ્વાય લાડકડા ભાઈઓની રાખડી વાળી अरे लाड करा भैया लाड अरे लादा कोई एमनी काकी શીલા કાકી જો વા કાકી નો પ્રેમ અહીંયા અંસાબેન ના ખોરા આપેલી હતી દીકરી અને સ્વર્ગવાસી થઈ ગઈ એટલે અંસાબેન તરફથી એક 101 રૂપિયા દીકરી કિંજલ ની આત્માના સાને સગડી મળે જીઓ કેરી હમના મનમના સુરે થઈ ગયા વગર બેની દૂર રે થઈ ગયા એરી હમના મનમના સુરે થઈ ગયા સીધા વગર બેની દૂર રે થઈ ગયા મારી ઉવાલ મને પૂછ્યા વગર ગયો મારી ઉવાલ મને કીધા વગર ગયો કિરણની હમ ભાર લેનારી જતી રે રહી બેની કેરી હમના મનમના સુર કીધા વગર કિંજલ ગૌરે થઈ ગયા
કેસીમાં અને હલ કેસીમાં અને સકરા બાપા કિંજલના દાદી દાદા છે દાદી દાદા જીવે છે. એમની પણ આત્માના શાંતિ સુખી મને એની પોતરીની પણ આત્માના શાંતિ સુખી મળે. જીઓ અહીંયા કિંજલનો ભાઈ છે, અજયનો ભાઈ છે, કિંજલનો ભાઈ છે. જીઓ પણ અહીંયા એનો ભાઈ બીજો પણ સાહેબ બે ભાઈઓ છે અને એમની બહેનો કેટલી છે? 3 બહેનો. એટલે 2 બહેન અને 2 ભાઈ રહ્યા સાહેબ. 5 જ પંખીના માળા જેવું પરિવાર હતું. કહેવાય છે 2 ભાઈઓ છે રાખડી બાંધનારા. આજે 2 ભાઈઓ શું કે છે એ ભાઈ શું કે છે? મરી લાડા કવાઈ કિંજા મરવાલના વિહમાં મને ભાઈને રાખડી કોણ બાંધશે? કોઈ કિંજલને વાગરી કરી મારા લાલજી વાળાની ભોણી ઉપર કોઈ વાગરી કરી મારી લાલના હિલોડાની દેવી લાલ એ તું તો દીકરી કુવાસીની કાગવાની દેવી સો. અરે દેવી તારું હોણિયું લૂંટાઈ ગયું. કોને કરું કિંજલનો ભાઈ છે. અહીંયા કિંજલના ભાઈઓ કેટલા છે? આંગળી ઊંચી કરો તો મારે જોવું છે. કિંજલના ભાઈઓ મામાના દીકરા હોય, માસીના દીકરા હોય, કાકાના દીકરા હોય, એના માટે મારે ગાવું છે. આ બધા એમના માટે કરે. ઓ કિંજલ તારી બેનડી લઈને ઊભી રાખડી. ઓ કિંજલ તારા વીરના જોવે તારી વાટડી. વેલી આવે દેના
વેલી અમે બેના વાત તારી જોતે વેલી અમે બેના વાટ તારી જોતે વાલા લાલ કે ઓ નાના નાના હતા અડકો ડરકો રમતા વેળા વેળા રમતા અડકો ડરકો રમતા વીરા તારી બેનડી લઈને ઊભી રાખડી કિંજલ તારી બેનડી લઈને ઊભી રાખડી એક દીકરીની ફરમાઈશ હતી કે અશ્વિન કાકા આટલું ગાજો કે દીકરી છે ને દીકરી ઘરનો તુલસીનો કેરો છે એ દીકરીને ખબર છે કે હું મારા બાપના ઘેર કોનાના હિંચકે રમીશ અને મોટી થઈશ પણ કાલે મારી 15-16 વર્ષની ઉંમર થાય એટલે મારા બાપનો બાગ અને બગીચો મૂકી મારા બાપનું પાંજરું મૂકીને મારે બીજા પાંજરે જવું પડશે એટલે એ દીકરીનું ભજન છે જે કીર્તિદાન ગઢવીએ ગાયેલું છે ત્યારે ઓરે ઓ પાર એવડા ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાત રે બેડા મની કરશું અમે ભોરિયા બેડા મની કરશું અમે ભોરિયા તારી લાડકી રે તારી લાડકી હું છોડો ના તારો ઉલિયા બલી રે પીપડી ઉલિયા બલી રે પીપડી जो से कितना तारी वाट रे बेड़ा मनी करसूं हमें पोरिया तारी लाडकी मां तारी लाडकी छोड़ो ना तारो तेरी बगिया में छोड़ी बगिया में ना सोरो इतनी सी बात रखियो तेरी ना तेरी बगिया में छोड़ी बगिया में ना सोरो इतनी सी बात रखियो तेरी तारी लाडकी तारी लाडकी छोड़ो ना तारो
જગમાલની લાડબાઈ પૂનમની લાડબાઈ રાયમોલ મામાની પ્યારી દીકરી વાહ લાલજી વાહ ગોવિંદની લાડબાઈ નરેશની લાડબાઈ દિલીપની લાડબાઈ લાડકરા ભાઈઓની એ દથી પ્યારી કાલીની લાડબાઈ કમલાની લાડબાઈ લાડ કરી મામીની હેદથી પ્યારી લાડ કરા મામાની લાડ મૂકીની હાલી ગઈ કલાકારો ઘણા બધા છે જિગ્નેશ છે મનો ભાલકિયા છે રૂપેશ છે એને પણ સાંભળવાનું છે પણ એક આદું ગામ છે એ ગામની અંદર એક આદું સંતવાણી ના બોલે તો ગામ ગામ ના કહેવાય સાહેબ ત્યારે એક સંતવાણી જે સમાજની અંદર ચાલતું છે ભજન બોલે ત્યારે દેવી પૂજક મંડળ તરફથી ગામ ખાનપુરા કિંજલબેન ના ભાઈ છે વિષ્ણુભાઈ રવિભાઈ વિપુલભાઈ લવગણભાઈ પ્રકાશભાઈ વિશાલભાઈ જસુભાઈ વિજયભાઈ અને બચ્ચનભાઈ આમના તરફથી 151 રૂપિયા મળી આવે છે જીઓ તારી તો મને ઓળખ્યા વિના રે એ ઉના ફેરા નહીં તો બટે હો હે તારી મોના ને બાજા વિના नहीं तो बटे हो जी તારું નામ શું કિંજલ નો ભાઈ છે કિરણ એમના બનેવી અજય હવે શેતા બાપા મંજુબેન એનો ભાઈ શૈલેષ અહીંયા 51 કિલો ઘઉં જે જાનવરો છે એને ધર્માતો કરવાનું છે ધન્યવાદ છે તાલીઓનો ગગડાટ પાડો આજે વારીના નહીં સાચું ધન નહીં જે અભિયાલ કીધું ને એ સાચું પુણ્ય છે જીયા ઉલ્લુ કાગણે કોયલ રે રૂપે ભજન આ ભજન નો સાર હું કહેવા માંગે ભજન
અબિયાલ જે ગાધું ને એ ભજન નહીં, મેં અબિયાલ પેલા ગાધું ને એ ભજન નહીં, એ ખાલી રોવાનું જ છે, કલેક્શન. ભજન તો વસ્તુ આખી અલગ છે, ભજન તો વસ્તુ આખી અલગ છે. જ્યાં ભજનનો સારની જે બે લીટી તમારા જીવનમાં ઉતરી જાય ને તો જીવન ધન્ય થઈ જાય. એટલે આ ભજનની જે વાણી છે, આ ભજનનો સાર કહેવા માંગે છે કે આ ભજન શું કહેવા માંગે છે. છગનભાઈ બરાયાવાળા તરફથી 101 રૂપિયા મળ્યા છે. સ્વર્ગવાસી અહીંયા અમારે નાની દીકરી કિંજલની આત્માને શાંતિની શક્તિ મળે. આ ભજનનો સાર હું કહેવા માંગે છે રે, કહેવા માંગે છે રે. કિંજલના કાકા છો વિહાભાઈ તરફથી કે સવારે 25 કિલો બાજરી ચણને મૂકવાની સાહેબ, જે ચબૂતરું હોય ચબૂતરામાં દાન કરવાની. જીઓ 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 જીઓ. આ ભાઈની ચુંદરી કહે, આ ભાઈની ચુંદરી કહે, ભાઈની ચુંદરી, ભાઈની ચુંદરી કહે. જીઓ જીઓ જીઓ. ધાયનુજના રહેવાસી છે. જય મારી ધાયનુજની જહો બાપા. આ ભજનનો સાર સાંભળજો. દેવી પૂજક મિત્ર મંડળ તરફથી જો કદાચ આ બોલાવો છો ને કાલ કરજો લ્યા, એટલે કે મારા ભૂખા નીકળી જાય. એટલે 51 કિલો દેવી પૂજક મિત્ર મંડળ તરફથી એ પણ ચકલો અને જન મુક્ત છે. તાલીઓનો ગરગડા થઈ જાય. વાહ વાહ મારું દેવી પૂજક સમાજ, વાહ. જો પ્રથા આવી જાય તો મજા આવે. ઉલ્લુ કાગણોને કોયલ રે, રંગે રૂપે ઉલ્લો હસનો ને બગલો ને પેલો વાક્ય આ ભજનનો સાર કહેવાય છે. પેલો વાક્ય બોલ્યા કે કાગડો ને કોયલ જે રંગે રૂપે એક છે એ હાનથી ઓળખાય. જે કાગડો ને કોયલ બે રંગે રૂપે એક છે, બે કારા કારા છે, પણ એ હાનથી ઓળખાય એની બોલી થકી, અવાજથી ઓળખાય. બીજો વાક્ય આવ્યો હંસ અને બગલો એ બંને રંગે રૂપે એક છે, બે ધોરા ધોરા, એ હાનથી ઓળખાય. જરા સાર મેં કીધું છે ત્યારે
આહરે સતી ઓર જાય રે હરિયા તો મને ઓર જા વિના એ બહુના ફેરા નહીં તો મને ઓ હે અહીંયા ક્રિસ અને કિશનભાઈ ના તરફથી પ્રિન્સ અને કિંજલની આત્માની પાછળ અને પિંચની પાછળ 200 રૂપિયાની ગાયોને સાર નાખવાની પુનરાવર્ત કરે છે. જીઓ 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 અહીંયા અમદાવાદ થી આવેલા એની ફોઈ તરફથી મળી આવે છે. આ બે લીટી પૂરી થઈ જાય ને પછી આપણે આલાપ વારણ બિહારી ગયો ત્યારે વાહ નીતા અને નિશા અને સીમા બેનો છે ને કિંજલની બેનો તરફથી મળ્યા છે. જીઓ વાહ પોલીસો દીને ગુણગારે નહીં તો મને હો પહેલા વાક્યમાં કાગડો ને કોયલ આવ્યો એટલે બોલીથી ઓળખાય છે. બીજો વાક્ય આવ્યો હંસ અને બગલો બંને ધોરા ધોરા છે. એ પોતાના ખોરાકથી ઓળખાય છે. ખોરાક એટલે આહારથી ઓળખાય છે, ખાવાથી ઓળખાય છે. બગલો તો ગમે તે પડ્યું હોય ત્યાં જમી લે, પણ અસલ હંસ હાચા મોતીરા સિવાય નથી જમતો, એટલે એ પોતાના આહાર થકી ઓળખાય છે. ત્રીજો વાક્ય આવ્યો છે સતી અને જે ગુણકા, એ બંને રંગે રૂપે એક છે, એ હાથથી ઓળખાય છે. ત્યારે સતીબા ઓ સતીબા સેવારે તકી ઓર ખાઈ રે હરિયા તો મને ઓર ક્યાં વિના રે નહીં તો મને હો આ છેલ્લી છાપ છે. છાપ ભજનની છાપ પૂરી થવા બોલા. અરે ગુરુ ના પરતાપે और पाई वीरा बोला होली ए जी अमने देजो देजो ए जी अमने देजो रे सदा चरणे वास रे हरिया तो मन और क्या તારી અઢોણી ન ભૂમતા જા એ મારી અઢોમણી તારી અઢોણી ન ભૂમતા જા એ મારી અઢોમણી એને અઢોણી ના કારણે મારો પિયું થી મુરજા
મારી અઢોમણી મારી અઢોણે મુમતા એ મારી અઢોમણી એ મારી અઢોમણી બોલો રામચંદ્ર ભગવાન કી જય કયો આલા તમે એક ભજન તો પૂરું ગાવા દેતા નહીં આલાપ 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 ખોટું પડે યાર જીઓ વાહ ડુગુ ડુગુ એમની મમ્મી મંજુબેન તરફથી એક જીનાબેન તરફથી 10 કિલો ઘઉં એ પણ ધર્માતામાં આપવાના છે બાઉભાઈ એમના કાકા છે એમના તરફથી પણ 20 કિલો જે ચકલોને ચન મૂકવાનું છે સાહેબ ધન્યવાદ છે મારું બરાયાવાળા પરિવાર હા હા વાંધો પણ અમે ક્યાં ઓળખે તમે આવો ગયડા તો કોક કહો તો અમે બોલીએ ને સબજી ને સબજી ડોહાનો પરિવાર વાહ મારો સબજી ડોહા કોઈ કંકુ બોલાવે દીકરા સબજી બાપા વાહ તારી પેઢી એમની દીકરી છો દીકરાની દીકરી વાહ દાદાની પાછળ પુણ્ય મુકેશ કોંતી પટણી વાહ મારા બરાયા વાળો જીઓ કિંજલ તને કંકુ ફૂઈ બોલાવે તારા ફૂઓ બોલાવે તરસ એ બેતારા વાળો ફૂઓ ને ફૂઈ બોલાવે મારા કલેજાના કડકા ઓ ભાઈ એ મને પ્રકાશ ને લાડ લડાવા વાળી નોની ટોપા કરવા વાળી દીકરી જતી રે ભાઈ વાહ પાટણ દોતીમાર વીર્યો તાર પપ્પાનું નામ સૂર્ય દોતીમાર સૂર્યાનો દીકરો છે ને બરાયવાળાનો ભાણિયો છે જીઓ હું જોઈ જી નથી જોઈ જવાની નહીં ભાઈ એનો ભૂવો છે યાર શું નામ છે એ મને ફૂવો કેવા મારી અરે મને કરસણ ને કદાચ હું ખોનપુર માં આવું તો માટલાનું પોણી પાવા મારી દીકરી જતી રે ભાઈ એ કિંજલ તારા બનેવી પાટણ થી શેડિયાથી રવિ આવ્યો ઓલાલા ઓ પગા ઓ રાહો
जना जना मुझसे तू दूर न होना चैन रे कोटी कोटी अटी पोटी ओ अटी पोटी किंजा પણ આ આવ્યો તો ને એટલે ભાઈ મને ફોટોમાં એ દીકરીનો ફોટો બતાવ્યો તો અને રામાપીરનો બહુ માનતી હતી આ દીકરી. રામાપીર રામદેવડા અહીંયા રામાપીર 12 બીજનો ધણી એટલે ભાઈ હો 12 બીજનો ધણી પોકરણ ઘરનો પીર આવો મારો રોમો રણોજા વાળો તમારા હવના દુઃખ ભાગે એવો મારો પોકરણ ઘરનો પીર. એની બે લીટી ગાવી છે મારા રામાપીરની કે આ તો દેવોનો દેવ છે બાપા. પેલા દેવોનો દેવ મહાદેવ અને પછી જે 12 બીજનો ધણી અત્યારે પણ જેની 12 બીજો ગવાતી હોય એ રામાપીરને યાદ કરવો છે. પણ મારે જોવું છે કે રામાપીરના અંદર કોણ કોણ કેટલા રામાપીરને માણસ ત્યારે ગાવ દરે એલો મારો હામરો એલો મારો હામરો રનો જાના રાજા વો રાજા હુકમ કરો તો હુકમ કરો તો રામ સાંગ મારો હેલો મારો હેલો આ મારો રોજાના પી એ વાણીઓ ને વાણિયા દાદરાનું રનુદા વાળો મારો કલેજાની કોર હિંદવો પીર મારા કલેજાની કોર ધરી દાદાયું માથે બોલે જીના મોર બોલે જીના મોર રનુદા વાળો બાપો રનુદા રે વાળો પણ અમને ટ્રેન્ડિંગમાં આવ્યું છે નવું એ રણોજા મોટો છે દરબાર બેઠો મારો મારવાડનો સરકાર એ રણોજા મોટો છે દરબાર બેઠો મારો મારવાડનો સરકાર હજો તારું ભલો
વાણીઓને વાણિયાર જાત રાયુ જાય વાણીઓને વાણિયાર જાત રાયુ જાય એક વખત રામા પીર આવ અને તારું દુઃખ ભાગીને ભૂકો ના કરું તો જગતમાં મને 12 બીજનો ધણી કોણ કહેવાનું વગાડો વાણીઓને વાણિયાર જાત રાયુ જાય વાણીઓને વાણિયાર જાત રાયુ જાય માલ દેખીને ચોર વહે વહે દાન વહે વહે જાય રણુ જાગણો બપોર નું જારવા भाग भाग चोर तू किले भाग जाए भाग भाग चोर तू किले भाग जा वाणियानो माल तू किल्ला दाना खाए रणु जावरो बपोर उदार वालो रे काया जय बाबा रे बर्तन माटी बर्तन माटी फुटी जस नहीं ताई रण और साज बहम का ओते